નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ, લેક્ચર સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. જે ઉમેદવારો આગામી સમયમાં ટેટ ટાટની તૈયારી કરવા માગે છે એ ઉમેદવારો માટે આ સિરીઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, કેમ કે મેં મારી નોટ્સ જે ખુદ બનાવેલી 2-3 વર્ષનો જે નિચોડ છે, મારી નોટ્સ છે, એને પણ હું ફરીથી મોડિફાઈ કરી રહ્યો છું. જે કંઈ થોડી ઘણી ખામીઓ રહેલી છે એને ફરીથી ઓથેન્ટિકેટ સોર્સમાંથી માહિતી મેળવીને એડ કરી રહ્યો છું અને ફરીથી તમારા માટે ફરીથી લખીને એક સિરીઝ, લેક્ચર સિરીઝ માટે રેડી કરી રહ્યો છું. તો મિત્રો, આપણે ટોપિક વાઇઝ યુટ્યુબ ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો મૂકવાના છીએ. તો ખાસ તમે જે ચેનલ છે એની સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજી વસ્તુ, આપણે જે યુટ્યુબની અંદર વિડીયો કે લેક્ચર સિરીઝના જે ટોપિક ભણાવીશું એની પીડીએફ આપણે આપણા ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીશું, રેગ્યુલર મૂકીશું. જે ટોપિકનો વિડીયો યુટ્યુબમાં આવશે એ ટોપિકની જે પીડીએફ હશે એ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવામાં આવશે. તો તમે ખાસ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકશો. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી. શાળાની અંદર એસએમસીનો ખૂબ જ મોટો રોલ હોય છે. તમામ ઘણી ખરી બાબતોની અંદર એસએમસીએ વહીવટ કરવાનો હોય છે, મેનેજમેન્ટ કરવાનું હોય છે. આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એસએમસી કઈ કઈ કાર્યવાહી કરવાની હોય છે, એની મિટિંગો ક્યારે ભરાતી હોય છે, એસએમસીની અંદર કેટલા સભ્યો હોય છે, એમાં અનામત કઈ રીતે હોય છે, તમામ ડિટેલમાં અભ્યાસ કરીશું. કોઈ પણ પરીક્ષાની અંદર એસએમસીમાંથી જો કોઈ પણ પ્રશ્ન નીકળશે, આજના લેક્ચરમાં તમે જે ભણશો એ સિવાય બહારનો પ્રશ્ન નીકળવાની શક્યતા લગભગ નહીવત છે. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ એસએમસી વિશે. પહેલું તો અહીંયા તમારે પરીક્ષાની અંદર એસએમસીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે કે એસએમસી એનું ફૂલ ફોર્મ શું છે. તો એસએમસીનું ફૂલ ફોર્મ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. બીજું વસ્તુ મિત્રો, એસએમસીની જે રચના કરવામાં આવે છે શાળાની અંદર એ આરટી 2009ની કલમ 21 અંતર્ગત કરવામાં આવે છે. તમારી પરીક્ષામાં આરટી 2009માંથી બહુ બધા પ્રશ્નો પૂછાતા હોય છે, પણ અત્યારે આપણે એસએમસીની વાત કરી રહ્યા છીએ એટલે ખાસ એસએમસી જે છે શાળા વ્યવસ્થાપન સમિતિ, એ કઈ કલમના આધારે એસએમસીની રચના કરવામાં આવે છે આરટી 2009ની? તો કલમ 21. આ જે 21 છે એ યાદ રાખવાની ટ્રીક કઈ છે મિત્રો? હું કઈ રીતે યાદ રાખતો હતો? તો ઘણી વસ્તુ એવી હોય કે આપણને ડાયરેક્ટ યાદ ન રહે, તો એ વસ્તુને યાદ રાખવા માટે એને કંઈક ને કંઈક વસ્તુ સાથે જોડી દો. ઉદાહરણ તરીકે આ 21 છે એટલે કે હું 21મી સદી એવી રીતે યાદ રાખું. તો 21મી સદીમાં દરેક વસ્તુનું વ્યવસ્થાપન જરૂરી છે. આપણે શિક્ષણમાં છીએ તો શાળાનું વ્યવસ્થાપન જરૂરી છે. તો આ રીતે યાદ રાખી શકો કે કલમ 21 એટલે કે 21મી સદીમાં વ્યવસ્થાપન જરૂરી છે, તો શાળા વ્યવસ્થાપન સમિતિની રચના 21મી સદીમાં કરવામાં આવે છે. એટલે આ રીતે કલમ 21 યાદ રહી જશે. મિત્રો, આ ટ્રીક છે. હું આવી રીતે જ દરેક વસ્તુ જે આંકડાકીય હતી કંઈક ને કંઈક વસ્તુ સાથે જોડીને યાદ રાખતો હતો, જેથી ફટાફટ યાદ રહી જતી હતી. ટૂંકમાં એસએમસીની રચના આરટી 2009ની કલમ 21 અંતર્ગત કરવામાં આવતી હોય છે. એસએમસીની રચના ખાનગી શાળાઓ સિવાયની તમામ શાળાઓમાં ફરજિયાત છે. બીજી વસ્તુ મિત્રો કે એસએમસીની શરૂઆત ક્યારથી થઈ? તો એસએમસીની શરૂઆત જ્યારથી આરટીનો અમલ આવ્યો છે, આરટીની કલમની અંદર કીધેલું છે કે આ એસએમસીની રચના કરવાની. તો ટૂંકમાં આરટીનો જ્યારથી અમલ થયો હશે ત્યારથી જ એસએમસી આવ્યો હશે. તો આરટીનો અમલ ગુજરાતમાં ક્યારથી થયો મિત્રો? તો આરટી 2009નો અમલ ગુજરાતમાં 1 એપ્રિલ 2010થી થયેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાયેલો છે અને આગામી પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે. જ્યારે આપણે આરટીનો 2009નો અલગથી લેક્ચર બનાવીશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, પણ અત્યારે પણ યાદ રાખી લો કે આરટી 2009નો ગુજરાતમાં અમલ ક્યારે થયો હતો? તો 1 એપ્રિલ 2010ના રોજ આરટી 2009નો અમલ થયો હતો. તો એસએમસીની શરૂઆત પણ ત્યારથી શરૂઆત થઈ હશે. એટલે તમે વર્ષ પૂછાય તો 10-11 જે નાણાકીય વર્ષ છે એ યાદ રાખી શકો છો. બીજો સૌથી મહત્વનો પ્રશ્ન જો એસએમસીમાંથી પૂછાતો હોય, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો હોય, તો એ છે કે એસએમસી સમિતિઓમાં કુલ કેટલા સભ્યોની એસએમસી સમિતિ બનેલી હોય છે? તો એસએમસી સમિતિ જે છે એ 12 સભ્યોની બનેલી હોય છે. મિત્રો,
જેવી રીતે આપણે અન્ય પરીક્ષાઓમાં ભરતીમાં અનામત હોય છે એવી રીતે અહીંયા પણ અનામત હોય છે. પણ કઈ રીતે, કોની અનામત હોય છે? બાળકોના વાલીઓની અનામત હોય છે. એસએમસીની જે સમિતિ છે એ ટોટલ 12 સભ્યોની બનેલી છે. 12 સભ્યોમાંથી 75% સભ્યો, એટલે કે 12ના તમે 75% કરશો તો 9 સભ્યો ફરજિયાત બાળકોના વાલી હોવા જોઈએ. કોણ? શાળામાં જે બાળક અભ્યાસ કરતા હોય એ બાળકોના વાલીમાંથી જ 9 સભ્યો એસએમસીની અંદર હોવા જોઈએ. તો ટોટલ 12 સભ્યો છે, 12માંથી 9 બાળકોના વાલી છે, તો બાકીના કેટલા સભ્યો બાકી રહ્યા? 3 સભ્યો. તો એ 3 સભ્યો કઈ રીતે હોય છે એની પણ ચર્ચા કરીએ. એની પહેલાં જે વાલી સભ્યો છે, વાલી સભ્યોમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના માતા પિતા કે વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે. તમારી શાળા જે છે, જે કંઈ શાળા હોય, શાળાની અંદર એસસી કેટેગરીના વધુ હોય તો એ પ્રમાણે વાલીઓને પ્રતિનિધિત્વ આપવાનું, એસટી કેટેગરીના વધુ હોય તો એ પ્રમાણે પ્રતિનિધિત્વ આપવાનું. ટૂંકમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું હોય છે. અહીંયા ફિક્સ લગભગ અનામત જેવું નથી હોતું, કારણ કે ઉદાહરણ તરીકે કોઈ શાળા છે જે આદિવાસી વિસ્તારની અંદર આવેલી છે તો ત્યાં જનરલ કેટેગરીના કોઈ પણ નહીં હોય, તો ત્યાં જનરલ કેટેગરીના અનામત કે બીજી આપણે ઉદાહરણ તરીકે એસસીબીસી કેટેગરીના કોઈ છે જ નહીં, તો હવે અહીંયા અનામત રાખીને કાંઈ ઓલું શોર્ટ આઉટ થતું નથી. ટૂંકમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું હોય છે. જેટલા બાળકો હોય એ પ્રમાણે વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ એસએમસી સમિતિની અંદર આપવામાં આવતું હોય છે. બીજું, એસએમસી સમિતિના જે અધ્યક્ષ હોય છે, કોઈ પણ સમિતિ હોય તો એના અધ્યક્ષ ઉપાધ્યક્ષ હોવાના. તો એસએમસીની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને શેમાંથી હશે? ફરજિયાત જે બાળકોના 9 વાલીઓ છે એ વાલીઓમાંથી જ એસએમસી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે અને ઉપાધ્યક્ષ એસએમસી સમિતિના બનાવવામાં આવે છે. અને બીજું, એસએમસી સમિતિના જે સભ્ય સચિવ છે એ શાળાના આચાર્ય અથવા શ્રેયાન શિક્ષક હોય છે. શ્રેયાન શિક્ષક એટલે કે જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને એસએમસી સમિતિના સભ્ય સચિવ બનાવી શકાય છે. આચાર્ય પણ હોઈ શકે અથવા શ્રેયાન શિક્ષક હોઈ શકે છે. એ જે સભ્ય સચિવ હોય છે એમનું શું કામ કરવાનું હોય છે? તો એમને તમામ વહીવટી કામ કરવાનું છે. જેવી રીતે ગામના સરપંચ છે તો એ ગામની તમામ કાર્યવાહી કરે છે, પણ પેપર વર્ક કોણ કરે છે? તો ગામના તલાટીકમ મંત્રી કરતા હોય છે. એવી રીતે ગામના સચિવ તલાટીકમ મંત્રી છે, પણ ગામના જે પ્રમુખ છે એ કોણ છે? તો સરપંચ છે. એવી રીતે એસએમસીના પ્રમુખ કોણ હોય છે? તો બાળકોના વાલીઓમાંથી હોય છે. ઉપપ્રમુખ કોણ હોય છે? તો એ પણ બાળકોના વાલીઓમાંથી હોય છે. અને જે સભ્ય સચિવ હોય છે એ કોણ હોય છે? તો આચાર્ય અથવા શ્રેયાન શિક્ષક હોય છે. મિત્રો, ગુજરાત સરકારના 2011ના ઠરાવ અનુસાર એસએમસીમાં વાલી સભ્યોમાં 50% મહિલાઓ ફરજિયાત હોવા જોઈએ. આ ખાસ યાદ રાખજો. ઘણી ખરી જે મટીરિયલ છે એની અંદર ખોટું આપેલું હોય છે. અનામત છે મિત્રો, મહિલાઓનું અનામત છે. આપણે અગાઉ જોયું કે ટોટલ 12 સભ્યો હતા, 12 સભ્યોમાંથી 75% વાલીઓ હોવા જોઈએ, એટલે કે 9 વાલી હોવા જોઈએ. કેટલા વાલી હોવા જોઈએ? 9 વાલી. હવે જે આ 9 વાલીઓ છે એના 50%, એટલે કે 4.5 થાય. એટલે કે એસએમસીમાં ઓછામાં ઓછા 4 કે 5 મહિલાઓ હોવી જોઈએ. એ 2011ની અંદર ગુજરાત સરકારે ઠરાવ કર્યો હતો એસએમસીની અંદર ફરજિયાત મહિલાઓને રાખવા બાબતે. તો આ ખાસ આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ઘણા ખરા જે મટીરિયલ છે એની અંદર આ બાબતે ખોટું આપેલું છે. હવે મિત્રો, સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય તો આ 3 સભ્યોનો છે. આની અંદરથી ફરજિયાત નહીં કે ટૂંકમાં અગાઉની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો છે. આપણે વાત કરી કે જે 12 સભ્યો છે એમાંથી 9 વાલી હશે. બાકીના 3 સભ્યો, એ 3 સભ્યોની અંદર પહેલા છે સ્થાનિક સટ્ટામંડળ, એટલે કે ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત અને નગર શિક્ષણ સમિતિ હોય તો નગર શિક્ષણ સમિતિ નક્કી કરે તે ચૂંટાયેલા સભ્ય. જો શાળા છે જે ગામડાની અંદર આવેલી હશે તો તેમને શું લાગુ પડતું હોય છે? ગ્રામ પંચાયત લાગુ પડતી હશે. એ કોઈ નગરપાલિકા કે મહાનગરપાલિકાની અંદર આવેલી હશે તો ત્યાં એમની શિક્ષણ સમિતિ હશે નગરપાલિકાની અંદર. એમાં જે ચૂંટાયેલા સભ્ય છે એ પછી જે તે સમિતિ કે જે તે ગ્રામ પંચાયત નક્કી કરશે કે આપણે એસએમસીની અંદર કોને મોકલવા છે. ટૂંકમાં એ ચૂંટાયેલા સભ્ય હોવા જોઈએ, એ એક સભ્ય. બીજું, શાળાના આચાર્ય અથવા શ્રેયાન શિક્ષક જે સભ્ય સચિવનો હોદ્દો સંભાળશે. અને ત્રીજા છે સ્થાનિક શિક્ષણવિદ, ને જે સ્થાનિક શિક્ષણવિદ છે એ કોણ નક્કી કરશે? વાલી નક્કી કરશે. કોઈ નિવૃત્ત શિક્ષક પણ હોઈ શકે છે. સ્થાનિક શિક્ષણવિદ એટલે કે જે
જેમને શિક્ષણની તમામ બાબતોનો ખ્યાલ આવતો હોય, સારા પાસા, નકારાત્મક પાસાનો, ટૂંકમાં ગામના વિકાસમાં એ પ્રોત્સાહન આપી શકે, એસએમસીમાં નિર્ણયોમાં એ પોતાનું મંતવ્ય રજૂ કરી શકે. ટૂંકમાં 12 એસએમસીની અંદર ટોટલ 12 સભ્યો હોય, એમાંના જે 9 સભ્યો છે એ 75% પ્રમાણે ફરજિયાત વાલી હોય, 9માં પણ 50% ફરજિયાત મહિલાઓ જોવે. બાકીના જે 3 છે એમાં સ્થાનિક સત્તામંડળના કોઈ ચૂંટાયેલા સભ્યો, બીજા છે એ શાળાના આચાર્ય અથવા શ્રેયાંશ શિક્ષક, ત્રીજા છે એ સ્થાનિક શિક્ષણવિદ જે વાલી નક્કી કરશે. કોઈ નિવૃત્ત શિક્ષક જે રિટાયર થઈ ગયેલા હોય એ પણ શિક્ષણવિદની અંદર રહી શકે છે. મિત્રો, અહીંયા ખાસ નોંધ લખી છે કે સરપંચને જ ફરજિયાત એસએમસીના સભ્ય રાખવા એવું જરૂરી નથી, કોઈ પણ ચૂંટાયેલા સભ્ય ચાલે. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો હતો કે એસએમસીની અંદર કોણ ફરજિયાત સભ્ય નથી, તો એમાં ઓપ્શનમાં સરપંચ આપેલું હતું, એમાં એકમાં ચૂંટાયેલા સભ્ય સરપંચ. તો એ રીતે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. અગાઉ મેં કીધું એ પ્રમાણે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય હોઈ શકે છે. ગ્રામ પંચાયતની અંદર તમને ખબર છે કે વોર્ડ વાઇઝ ચૂંટણી થતી હોય છે, તો સરપંચ સિવાય ઉપસરપંચ હોઈ શકે, અન્ય જે સભ્યો છે એ પણ હોઈ શકે. ટૂંકમાં એસએમસીની અંદર સરપંચ પણ હોઈ શકે છે અથવા તો કોઈ પણ જે ચૂંટાયેલા સભ્ય છે એ હોઈ શકે છે. આ ઉપરાંત મરજિયાત કો કે વધારાનો કો કે 13મો સભ્ય કો, ગ્રામ પંચાયતની અંદર એક 13મો સભ્ય હોય છે જે હોય છે સ્થાનિક કડીઓ. ઘણા લોકો કહે છે સાહેબ તમે અત્યાર સુધી તો એવું કહેતા હતા કે એસએમસીની અંદર ફક્ત 12 સભ્યો હોય છે. પરીક્ષાની અંદર મિત્રો પ્રશ્ન પૂછાય કે એસએમસીની અંદર કુલ કેટલા સભ્યો હોય છે, તો તમારે ઓપ્શન 12 જ ટીક કરવાનો રહેશે. આ જે 13મો સભ્ય છે એ ઓફિશિયલી આમ સભ્યો ન ગણાય, પણ જ્યારે કોઈ પણ ઠરાવ કરવાનો હોય, કોઈ પણ વોટિંગ કરવાની હોય, એમાં પણ એ પોતાનો વોટ નથી આપી શકતો. 13મો સભ્ય રાખવાનું કારણ શું કે શાળાની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ બાંધકામની જરૂરિયાત પડી હોય તો આ ગામનો જે કડીઓ હોય છે એ મદદરૂપ થઈ શકે. ટૂંકમાં આટલું યાદ રાખજો કે જે એસએમસી સમિતિ છે એમાં મરજિયાત કો કે વધારાનો સભ્ય કો કે 13મો સભ્ય કો એ કોણ હોય છે? ગામનો સ્થાનિક કડીઓ હોય છે. આ જે સભ્ય છે એની નિયુક્તિ કોણ કરે છે? તો કે એસએમસી સમિતિના અધ્યક્ષ. ને અધ્યક્ષ કોણ હશે? જે બાળકોના વાલી હશે એમાંથી જોવાના છે. જો ગામનો કડીઓ ન હોય તો બાજુના ગામનો કડીઓ. મિત્રો, ઘણીવાર એવું બની શકે કે તમારે જે ગામની અંદર શાળા આવેલી હોય એ ગામની અંદર કોઈ કડીઓ જ ના હોય, તો બાજુના ગામની અંદર જે કડીઓ હોય એની પણ તમે નિયુક્તિ એસએમસી સમિતિની અંદર કરી શકો છો. હવે વાલીઓની પસંદગીમાં અગ્રતાક્રમ. આપણે ફરજિયાત જે એસએમસી સમિતિની અંદર 75% વાલી લેવાના છે, એમાં અગ્રતાક્રમ એટલે કે કઈ રીતે અગ્રતાક્રમ આપવાનો? કોઈ બાળક છે જે 4થા ધોરણની અંદર ભણે છે, તો એના માતા પિતા હયાત હોય તો ફરજિયાત એના માતા પિતાને જ લેવાના. જો માતા પિતા ગેરહાજર મીન્સ કે અવસાન થઈ ગયેલું હોય તો દાદા દાદી લઈ શકો છો. દાદા દાદી પણ ન થઈ શકે એમ હોય, એસએમસીમાં ન રહી શકે એમ હોય, તો કાકા કાકી, મામા મામી પણ એસએમસીની અંદર વાલી તરીકે રહી શકે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી, લગભગ શક્યતા ઓછી છે કે આવું પૂછાય, પણ ખાલી તમને જાણ ખાતર કહી શકું છું કે આ રીતે અગ્રતાક્રમ વાલીઓને આપવામાં આવતો હોય છે. હવે વાત કરીએ કે મિત્રો એસએમસીની રચના થઈ એની પહેલાં શાળાઓમાં કઈ સમિતિ હતી? આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે 1 એપ્રિલ 2010થી આપણે જે વાત કરી કે આરટી 2009નો અમલ ક્યારથી થયો, તો એની પહેલાં એસએમસી નહોતી, તો ત્યારે કઈ સમિતિઓ શાળાઓમાં કાર્યરત હતી? તો ત્યારે અલગ અલગ જુદી જુદી કમિટીઓ કાર્યરત હતી. ડાયરેક્ટ ખાલી આપણે ચર્ચા કરી લઈએ કે વીઈસી, વીસીડબલ્યુસી, પીટીએ, એમટીએ. ખાલી આ એક તમે જાણકારી માટે છે, લગભગ અહીંથી પ્રશ્નો નહીં પૂછાય, પણ એક ફૂલ ફોર્મ તમે ખાસ યાદ રાખી શકીશો કે વીઈસી છે તો વિલેજ એજ્યુકેશન કમિટી, વીસીડબલ્યુસી છે તો વિલેજ સિવિલ વર્ક કમિટી, પીટીએ છે તો પેરેન્ટ ટીચર એસોસિએશન, અને એમટીએ છે તો મધર ટીચર એસોસિએશન. ટૂંકમાં દરેક કમિટીનું થોડુંક અલગ જે કાર્યવાહી અગાઉ કરવામાં આવતી હતી. આ નોર્મલ બેઝિક વસ્તુ છે, લગભગ આમાંથી નહીં પૂછાય મિત્રો. હવે પૂછાયેલા પ્રશ્ન, મિત્રો અહીંયા મેં પૂછાયેલા પ્રશ્નો પણ લખેલા છે કે અગાઉની પરીક્ષામાં જે એસએમસીમાંથી પ્રશ્નો પૂછાયેલા છે, તો એસએમસીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી વાલીઓમાંથી કરવામાં આવે છે, એ પ્રશ્ન પૂછાયેલો છે. બીજું છે એસએમસીની અંદર
કો ઓપ્ટેડ મેમ્બર તરીકે કોણ હોય છે? કો ઓપ્ટેડ મેમ્બર કહો, વધારાનો મેમ્બર કહો, મરજિયાત મેમ્બર કહો કે 13મો સભ્ય કહો, એ તરીકે કોણ હોય છે મિત્રો? આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ ગામનો કડિયો હોય છે, જે મત આપી શકતા નથી. કોઈ પણ જ્યારે મિટિંગ ભરાતી હોય છે, જે એસએમસીની મિટિંગ ભરાતી હોય છે, ક્યારે ભરાય છે એ પણ આપણે અગાઉ ચર્ચા કરીએ છીએ. તો એ મિટિંગની અંદર કડિયો ઉપસ્થિત હોય તો કોઈ પણ ઠરાવ નક્કી કરવામાં આવે, કોઈ પણ બાબતે વોટિંગ કરવામાં આવે તો એ પોતાનો મત પણ આપી શકતા નથી. હવે એસએમસીની મિટિંગ ક્યારે ક્યારે ભરવાની હોય છે? તો એસએમસીની જે મિટિંગ હોય છે એ દર 3 મહિને એકવાર ભરવાની હોય છે. એટલે કે 90 દિવસે એકવાર ફરજિયાત એસએમસીની મિટિંગ ભરવાની હોય છે. હવે એસએમસી જે છે એ દર 2 વર્ષે નવી રચના કરવાની હોય છે. મિત્રો આ બંને વચ્ચેનો તફાવત સમજજો. મિટિંગ છે એ દર 3 મહિને એકવાર, અને નવી એસએમસી એટલે કે તમામ લોકોની નવા લોકો, નવા વાલીઓ, નવા અધ્યક્ષ, નવા પ્રમુખ નિયુક્તિ કરવાની હોય, આખી નવું એક પુનઃગઠન કરવાનું હોય, તો એ દર 2 વર્ષે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એસએમસીમાંથી પ્રશ્ન જો પૂછાય તો આ બંને પૂછાઈ શકે છે કે એસએમસીની મિટિંગ દર 3 મહિને એકવાર ભરવાની હોય છે અને દર 2 વર્ષે એસએમસીની નવી રચના કરવામાં આવે છે. આ પણ કદાચ પ્રશ્ન પૂછાઈ શકે છે કે એસએમસીમાં પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કેટલું હોય છે? તો એસએમસીની અંદર પછાત વર્ગનું જે પ્રતિનિધિત્વ હોય છે એ 25% હોય છે. મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ત્યારે મેં કીધું હતું કે કોઈ શાળા છે ત્યાં કોઈ ધારો કે એસસીબીસી કેટેગરીના કોઈ વિદ્યાર્થી જ નથી, તો ત્યાં આ પ્રતિનિધિત્વ પછી ના જોવાનું હોય, તો પછી ત્યાં શું જોવાનું હોય? પ્રમાણસર રીતે બાળકો પ્રમાણે એ કેટેગરીના વાલીઓ આવે એ જોવાનું રહેતું હોય છે. હવે આપણે આટલી બધી ચર્ચા તો કરી કે એસએમસીમાં કેટલા સભ્યો હોય, ક્યારે મિટિંગ બોલાવવાની હોય, પણ એસએમસીની જવાબદારી શું? તો એસએમસીની જવાબદારી વિશે આરટી 2009ની અંદર પણ ખાસ ઉલ્લેખ કરેલો છે. આપણે અગાઉ શરૂઆતમાં જ કીધું કે એસએમસીની રચના આરટી 2009ની કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? તો આપણે કઈ ટ્રીક યાદ રાખી હતી કે 21મી સદીમાં મેનેજમેન્ટ જરૂરી છે. મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન. તો શાળા વ્યવસ્થાપન સમિતિ 21મી. તો શાળા વિકાસ યોજના તૈયાર કરવી એ કેટલામું મિત્રો? 22મી. તરત એસએમસીની જવાબદારી છે કે શાળાની વિકાસ યોજના તૈયાર કરવી. વિકાસ યોજનામાં તમામ બાબતો આવી જાય મિત્રો. શૈક્ષણિક હોય, માળખાકીય હોય, અન્ય તમામ શાળાઓની અંદર જે જરૂરી હોય તમામ યોજનાઓ, એટલે કે શાળા વિકાસ માટેની જે કામગીરી કરવાની હોય છે એ કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? તો આરટી 2009ની 22. આ બંને પ્રશ્નો પૂછાઈ શકે છે. કલમ 21 એટલે કે એસએમસીની રચના અને કલમ 22 એટલે કે શાળા વિકાસ યોજના તૈયાર કરવી. હવે શાળા વિકાસ યોજના 3 વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. શાળા વિકાસ યોજના કેટલા વર્ષ માટે નક્કી કરવામાં આવે છે? 3 વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. દર વર્ષે એસએમસીના સભ્યોને તાલીમ પણ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. તો આ વસ્તુ મિત્રો સમજી ગયા હશો. હવે આપણે એસએમસીની જે કાર્યવાહી થતી હોય છે કઈ રીતનું હોય છે, એની અંદર શું શું જે સભ્ય સચિવ હોય છે એમને કરવાનું હોય છે. તો એસએમસીના જે સભ્ય સચિવ હોય છે, સભ્ય સચિવ કોણ હશે? શાળાના આચાર્ય હશે, અથવા તો જે શ્રેયાન શિક્ષક હશે, સિનિયર શિક્ષક હશે, એમને એસએમસીની અંદર અલગ અલગ બુક નિભાવવાની હોય છે. બુક એટલે કે રેકોર્ડ, જેથી એની અંદર તમામ જે મિટિંગની લગતી માહિતી છે એ લખી શકે. કેવા કેવા પ્રકારની બુકો નિભાવવાની હોય છે? તો પહેલી બુક છે એજન્ડા બુક, જેની અંદર એજન્ડા બુકની અંદર મિત્રો શું હોય કે તમામ સભ્યોને મિટિંગ જે દિવસે રાખવાની હોય એના 7 દિવસ અગાઉ, કેટલા દિવસ અગાઉ? 7 દિવસ અગાઉ જાણ કરવાની કે આપણે આ બાબતો વિશે, ઉદાહરણ તરીકે શાળાનું મેદાન છે તો એની ફરતે દિવાલ બનાવવાની છે, તો આ શાળાના દિવાલ બનાવવા બાબતે, આ ઉપરાંત શાળાની અંદર એક બોર પાડવો છે તો શાળાની અંદર બોર પાડવા બાબતે, વિદ્યાર્થીઓની હાજરી બાબતે પ્રશ્ન હોય તો વિદ્યાર્થીની હાજરી બાબતે, આવી રીતે મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 2, મુદ્દા નંબર 3, એવી રીતે એજન્ડા તૈયાર કરવાનો હોય છે અને વાલીઓને જાણ કરવાની હોય છે કે આ તારીખે અને આ સમયે આપણે મિટિંગ રાખેલી છે તો આવી જજો. તો એના માટેની જે બુક નિભાવવામાં આવે છે એને એજન્ડા બુક કહેવામાં આવે છે. બીજી બુક છે મિનિટ્સ બુક. પળે પળની માહિતીઓ લખવાની હોય એને મિનિટ્સ બુક કહેવાય. મિનિટની માહિતી એટલે મિનિટ્સ બુક. મિત્રો
મિટિંગ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે જે બાબતોની ચર્ચા થાય એ મિનિટ્સ બુકની અંદર લખવામાં આવે છે. અને ત્રીજી બુક છે એ ઠરાવ બુક. ફાઇનલ જે મિટિંગ ભરાય એમાં જે નિર્ણય લેવામાં આવે, બહુમતીથી લેવામાં આવે, તો એમાં જે ઠરાવ કરવામાં આવતો હોય છે એ ઠરાવ બુકની અંદર લખવામાં આવતા હોય છે. તો અહીંયા મિટિંગ બોલાવવાની હોય તેના 7 દિવસ પહેલાં લેખિતમાં સભ્ય સચિવ દ્વારા એસએમસીના સભ્યોને જાણ કરવાની હોય છે. આપણે અગાઉ કીધું એ પ્રમાણે મિનિટ્સ બુકમાં નક્કી કરેલા એજન્ડાના આધારે મિનિટ મુજબ જે બાબતોની ચર્ચા થાય તે લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. ઠરાવ બુકમાં એસએમસી મિટિંગના ઠરાવ લખવામાં આવે છે. સર્વસંમતિથી લેવામાં આવેલ નિર્ણયની નોંધ ઠરાવ બુકમાં કરવામાં આવે છે. ટૂંકમાં મેં અગાઉ જે કીધું એ પ્રમાણે અહીંયા લખેલું છે. પ્રાથમિક શાળામાં જે રીતે એસએમસીની રચના થાય છે તેવી રીતે માધ્યમિક શાળાની અંદર એસએમડીસીની રચના થાય છે. મિત્રો, આ ખાસ જે પ્રાથમિક શાળાઓ છે એ ધોરણ 1 થી લઈને ધોરણ 8 ત્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કાર્યરત હોય છે, પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર એસએમડીસી કાર્યરત હોય છે, સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી. આ ખાસ યાદ રાખજો, ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એસએમડીસીનું ફૂલ ફોર્મ શું છે? સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી. હવે મિત્રો, ઘણી બધી ચર્ચાઓ કરી લીધી આપણે. સમિતિ વિશે ચર્ચા કરી લીધી, સભ્ય સચિવે કયા રેકોર્ડ રાખવાના છે એ પણ ચર્ચા કરી લીધી. પણ ફાઇનલી જે એસએમસીના સભ્યો છે, એસએમસીની અંદર કરવાનું શું છે એ તો કહો. તો મિત્રો, આજે ઓફિશિયલ સરકાર દ્વારા એક પીડીએફ મૂકેલી છે કે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો. ઉપરથી મેન હું તમને જે હેડલાઇન છે એ કહી દઉં છું, નકર વિડીયો બહુ લાંબો થઈ જશે. બાકી તમને એ ખાલી ઉપરની હેડલાઇન હું કહીશ, એના આધારે તમને ખ્યાલ આવી જશે કે શું એસએમસીના સભ્યોએ દેખરેખ કરવાની હોય છે. પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્નો નીકળી શકે છે. ઓપ્શન આપેલા હોય કે એસએમસીના સભ્યોએ કયા પ્રકારની બાબતોનું ફરજોમાં આવે છે અને કઈ ફરજોમાં નથી આવતું. તો એ રીતે વિધાનવાળા પ્રશ્નો પણ બની શકે છે. પહેલું છે કે કઈ ફરજોમાં આવે છે? શાળાની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખશે. મિત્રો, શાળાની અંદર તમામ કામગીરી, એ પછી શાળાના બાળકોની હાજરી હોય, શિક્ષકોની હાજરી હોય, શાળાના કોઈ પણ પ્રશ્નો હોય, એ પછી મધ્યાહન ભોજનના હોય, કોઈ પણ માળખાકીય સુવિધાઓની તમામ બાબતની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું હોય છે. બીજો પ્રશ્ન છે શાળા વિકાસ યોજના તૈયાર કરવી અને એની ભલામણ કરવી. મિત્રો, આની કલમ પણ તમને હવે યાદ રહી ગઈ હશે કે એસએમસી 21મી સદીમાં મેનેજમેન્ટ જરૂરી છે, એટલે કે એસએમસીની રચના કલમ નંબર 21ની અંદર આવશે અને શાળા વિકાસ યોજના તૈયાર કરવી જે કલમ નંબર 22ની અંદર આવશે. તો અગાઉ ચર્ચા કરી મુજબ શાળા વિકાસ યોજના માટે જે કંઈ કામગીરી કરવાની હોય છે એ એસએમસીના સભ્યોની ફરજમાં આવે છે. ત્રીજો મુદ્દો છે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સત્તાતંત્ર અથવા બીજા કોઈ સ્ત્રોતમાંથી મળેલ ગ્રાન્ટનો ઉપયોગ વપરાશ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવી. શાળાની અંદર જેટલા પણ ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટનો ખરેખર યોગ્ય જગ્યાએ વપરાશ થાય છે કે નથી થતો, એ તમામ બાબતોનું દેખરેખ એસએમસીના સભ્યોએ ધ્યાન રાખવાનું હોય છે. ચોથો મુદ્દો છે શાળાની નજીકના વિસ્તારની જનતાને સરળ અને રચનાત્મક શૈલીથી આરટીઈ એક્ટ 2009ની અન્વયે બાળકોને પ્રાપ્ત થયેલા અધિકારો અંગે સમજણ આપશે તથા રાજ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર, શાળા, માતા પિતા અને વાલીઓની ફરજો અંગેની સમજણ આપશે. ટૂંકમાં મિત્રો, આરટીઈ 2009ની અંદર શું છે કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે. તો તમારા નજીકની શાળામાં ગામની અંદર કોઈ એવા લોકો હોય કે જે બાળકોને શાળાએ ભણવા ન મોકલતા હોય, તો એમને જાગૃત કરવાનું કામ પણ એસએમસીના સભ્યોએ કરવું પડશે. મફત અને ફરજિયાત શિક્ષણનો જે નિયમ છે એની માહિતી પણ આપવી પડશે. તો આ બધી કામગીરી એસએમસીના સભ્યોમાં આવે છે. આગળનું જોઈએ, આરટીઈ એક્ટ 2009ની કલમ 24ની પેટા કલમ 6 અને ક અને કલમ 28ની અમલવારી સુનિશ્ચિત કરવી. મિત્રો, આ બધી જે પેટા કલમ ગ અને ઘ એ બધું યાદ રાખવાની જરૂરિયાત નથી. અંદર શું લખ્યું છે એ ખાસ જોઈ લો. અંદર એ બધું કીધું છે કે શિક્ષકો શાળા સમય દરમિયાન શાળામાં આવે છે કે નથી આવતા, વાર્ષિક શૈક્ષણિક આયોજન મુજબ અભ્યાસક્રમ પૂરો થાય છે કે નથી થતો, જે આચાર્ય છે એ વહીવટી કામગીરી બરોબર કરે છે કે નથી કરતા, મધ્યાહન ભોજન છે એ વ્યવસ્થિત મળે છે કે નથી મળતું. આવી તમામ બાબતોનું ધ્યાન એસએમસીના સભ્યોએ રાખવાનું હોય છે. અગાઉ જે કલમો છે જ્યારે આપણે આરટીઈનો લેક્ચર મૂકીશું ત્યારે વ્યવસ્થિત મિત્રો ડીપલી કરીશું. અત્યારે કલમો બહુ નહીં ધ્યાન આપો તો ચાલશે. છઠ્ઠો પ્રશ્ન છે
નિર્દિષ્ટ ફરજો સિવાયની અન્ય બિન શૈક્ષણિક ફરજો શિક્ષકોને સોંપવામાં આવે નહીં તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખશે. તમને ખ્યાલ છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની પણ વધારાની ઘણી બધી કામગીરીઓ કરવી પડતી હોય છે અથવા સરકાર કરાવતી હોય છે. તો એસએમસીના સભ્યો એ બાબતે થોડું ઘણું ધ્યાન રાખી શકે છે કે જે શાળાનો શિક્ષક છે એનું મુખ્ય કામ છે વિદ્યાર્થીઓને ભણાવવાનું, એને બીજું ભણાવવા સિવાયનું કામ ન આવે એ બાબતે પણ એસએમસીના સભ્યો એ બાબતે ધ્યાન રાખી શકે છે. 7મું, શાળાના નજીકના વિસ્તારમાં તમામ બાળકોના નામાંકન અને નિયમિત હાજરી સુનિશ્ચિત કરશે. એસએમસીના સભ્યો શાળાની જે રેન્જ છે, જે ગામ છે, જે બ્લોક છે, એમાં એક પણ બાળક ભણ્યા વગર ના રહી જાય, એક પણ બાળક શાળામાં નામાંકન વગર ના રહી જાય, એ સુનિશ્ચિત કરવાનું કામ એસએમસીના સભ્યોનું રહેશે, એસએમસી સમિતિનું રહેશે. 8મો મુદ્દો છે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની અનુસૂચિમાં નિર્દિષ્ટ શાળા માટેના ધોરણો અને માપદંડો જળવાય તે માટે દેખરેખ અને નિયંત્રણ રાખશે. ટૂંકમાં અહીંયા જે શિક્ષક વિદ્યાર્થી રેશિયો હોય એ તમામ બધી બાબતોનું ધ્યાન, કેટલા વિદ્યાર્થીઓ, કેટલા શિક્ષકો હોવા જોઈએ, કયો શિક્ષક હોવો જોઈએ, ગણિત વિજ્ઞાનનો હોવો જોઈએ, સામાજિક વિજ્ઞાનનો હોવો જોઈએ, ભાષાનો હોવો જોઈએ. તો આવી બધી બાબતોનું ધ્યાન પણ, આ ઉપરાંત વ્યવસ્થાઓ અલગ અલગ, છોકરા માટે અલગ શૌચાલયની વ્યવસ્થા છે, છોકરી માટે અલગ શૌચાલયની વ્યવસ્થા છે, શાળાની અંદર પાણીની સગવડ છે કે નહીં, પુસ્તકાલયની વ્યવસ્થિત સગવડ છે કે નહીં, જે શાળાના શિક્ષક છે એ દર અઠવાડિયે ઓછામાં ઓછા 45 કલાકનો જે આપણે નિયમ છે એ પ્રમાણે કામ કરે છે કે નહીં. તો આવી બધી બાબતોનું પણ ધ્યાન જે એસએમસી સમિતિના સભ્યો હોય છે એને રાખવાનું હોય છે. 9મો મુદ્દો છે બાળકોના શિક્ષણના અધિકારના ઉલ્લંઘન, ખાસ કરીને બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત અને પ્રવેશ નિષેધ કરવો અને આરટી એક્ટ 2009ની કલમ 3(બ)માં નિર્દેશ મળવાપાત્ર નાણાકીય સહાય સમયસર ન ચૂકવવા જેવી બાબતો સ્થાનિક સત્તાતંત્રના ધ્યાને લાવી. એસએમસી એ પણ નક્કી જોશે કે કોઈ શિક્ષક છે એ બાળકોને મારતા તો નથી ને. એવી બધી તમામ બાબતો જે છે, નાણાકીય સહાય, શિષ્યવૃત્તિ મળતી હોય છે, ગણવેશ સહાય મળતી હોય છે, તો એ બાબતોનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ પણ બાળક ગણવેશ સહાય વગરનું ના રહી જાય, શિષ્યવૃત્તિ વગરનું ના રહી જાય. તો એ બધી બાબતોમાં પણ એસએમસી સમિતિએ ધ્યાન રાખવાનું હોય છે. 10મું છે જોગવાઈઓના અમલીકરણ માટે પ્રવેશ વંચિત રહેલ બાળકો અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરેલ ન હોય તેવા બાળકો આઈડેન્ટિફાઈ કરવા અને તેઓને શિક્ષણમાં જોડવા માટેની યોજના તૈયાર કરવી. એવા બાળકો, ગામના એવા બાળકો, નગરના એવા બાળકો, મહાનગરના એવા બાળકો કે જે અડધેથી શિક્ષણ મૂકીને જતા રહેલા હોય, ઉદાહરણ તરીકે ધોરણ 3 સુધી કોઈ વિદ્યાર્થી ભણેલો છે અને ગામમાં અત્યારે રહે છે પણ એ શાળાએ નથી આવતો, તો એવા શાળાઓને, એવા વિદ્યાર્થીઓને શોધી કાઢવા અને ફરીથી શાળાની અંદર લાવવાના પ્રયત્નો પણ એસએમસી સમિતિ કે એસએમસી સમિતિના સભ્યોએ એની ફરજની અંદર આવે છે. 11મું છે વિકલાંગ બાળકોની ઓળખ અને તેના નામાંકન તથા ભણવા માટેની સવલતો બાબત દેખરેખ અને નિયંત્રણ રાખવું અને તેઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી. ગામની અંદર કે શાળાની અંદર કોઈ દિવ્યાંગ બાળક હોય, વિકલાંગ બાળક હોય, તો એના માટે જે કંઈ વ્યવસ્થા કરવી પડે, એના માટે જે કંઈ ધ્યાન રાખવું પડે, એ પણ એસએમસી સમિતિના ફરજની અંદર આવે છે. 12મો મુદ્દો છે શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાની અમલવારી પર દેખરેખ અને નિયંત્રણ કરવું. ખાસ જે મધ્યાહન ભોજન છે એ ક્વોલિટીવાળું જમવાનું વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કે કેમ, એ બાબતોનું ધ્યાન, ગરમા ગરમ તાજું વાંચી તો નથી આપતા ને, તો આવી બધી બાબતોનું ધ્યાન એસએમસી સમિતિના જે સભ્યો હોય છે એમને કરવાની હોય છે. મિત્રો, હું ઉપરથી એટલા માટે કહું છું, અંદરનું શા માટે નથી વાંચતો, કારણ કે બધું તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. આ સરકારનું ઓફિશિયલ એમની જે એસએમસી સમિતિની ફરજો માટેની પીડીએફ મોડ્યુલ બહાર પાડેલું એસએમસી બાબતનું, એમાંથી જ આ મૂકેલું છે. તમે જાતે વાંચો તો પણ તમને મિત્રો ખ્યાલ આવી જશે. આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર આ પીડીએફ મૂકવાના છીએ. તમે ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકેલી છે. તમામ વિડીયો જે આપણે યુટ્યુબ ચેનલમાં ભણાવવાના છીએ એની લિંક, એની પીડીએફ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવાના છીએ, તો ખાસ એમાં પણ જોડાઈ જજો. 13મું છે શાળાના આવક અને ખર્ચના વાર્ષિક હિસાબો તૈયાર કરવા. તો જે પૈસાનો વહીવટ છે એ બાબતે પણ એમને ધ્યાન રાખવાનું હોય છે. 14મું છે અધિનિયમ અંતર્ગત પોતાના કર્તવ્યો અને ફરજો બજાવવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિને મળનાર નાણાં માટે અલાયદા હિસાબો જાળવવા અને તે દરેક વર્ષે ઓડિટ માટે બતાવવાના રહેશે.
ટૂંકમાં પૈસા બાબતે પણ ઘણો ઘણો રોલ એસએમસી સમિતિનો હોય છે. 15મો છે કે નિર્દિષ્ટ કરેલ હિસાબો શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્ય સચિવે સહી કરીને તે તૈયાર થયાના 1 માસમાં સ્થાનિક સત્તાતંત્રને રજૂ કરવાના રહેશે. જે તે સત્તાતંત્ર છે એમનો જે વાર્ષિક હિસાબ છે એ રજૂ કરવાનો રહેશે કે અમે આ વર્ષે આવક પહેલાં આટલી સિલક હતી, આટલી આવક આવી, આટલી આવકમાંથી અમે આ જગ્યાએ ખર્ચ કર્યું, હવે વર્ષના અંતે અમારી પાસે આટલા રૂપિયા બચ્યા છે. તો આ તમામ બાબતો એમને વર્ષના અંતે સ્થાનિક સત્તાતંત્રને રજૂ કરવાના રહેશે. 16મું છે લોક ભાગીદારીથી શાળાના મકાનોના નિર્માણ અને નિભાવના કામો હાથ ધરવા અને તેમાં નિરીક્ષણ અને દેખરેખ રાખવી. ખાસ ઉદાહરણ તરીકે કોઈ ગામની શાળા જર્જરિત હોય, ક્યાંક ને ક્યાંક એમાં નવી વસ્તુની જરૂરિયાત હોય, તો લોક ભાગીદારી કોઈ દાતાશ્રી મળી જાય તો ગામના, કેમ કે વાલી છે એ ગામના જોવાના, તો ગામના જે સારા સદ્ધર લોકો છે એમને જાણ કરે કે આપણે ગામના બાળકોને ભણતર માટે આ વસ્તુની જરૂર છે, તો કોઈ દાતા તરફથી કોઈ દાન મળે તો એ બધી બાબતોનું ધ્યાન પણ એસએમસીએ રાખવાનું, એસએમસીના સભ્યોએ રાખવાનું રહેતું હોય છે. શાળા વિકાસ સુધારણા કાર્યક્રમમાં મળતા નાણાકીય ભંડોળનો ઉપયોગ યોગ્ય થાય, માલ સામાન ખરીદી સ્પર્ધાત્મક ભાવો મંગાવીને સૌથી ઓછા ભાવ ધરાવતા વેપારી પાસેથી ગુણવત્તાયુક્ત અને કરકસરભરી રીતે શાળાની જરૂરિયાત મુજબ અને યોજનાની માર્ગદર્શિકા મુજબ શાળાના હેતુ માટે જ થાય તે જોવાનું રહેશે. ટૂંકમાં કંઈક શાળાની અંદર કંઈક વસ્તુ નવી લાવવાની છે તો સૌથી ઓછો ભાવ કોનો છે, અને ઓછો ભાવ તો ખરો પણ ક્વોલિટી વસ્તુ આવે છે કે કેમ, અને ક્વોલિટી વસ્તુ આવે છે તો એ વ્યવસ્થિત ફિટિંગ કરે છે કે કેમ, તો આવી બધી તમામ બાબતો, એ પછી શૌચાલય માટેની હોય, મધ્યાહન ભોજન માટેની હોય, કે કોઈ પણ શાળાનો ઓરડાની અંદર કંઈક બીજી વસ્તુ ફિટ કરવા બાબતની હોય, તમામની અંદર એસએમસી સમિતિનો રોલ મહત્ત્વનો હોય છે, એમની ફરજની અંદર આવે છે. તો આ રીતે આ ઉપરાંત રાજ્ય સરકાર અથવા પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સર્વ શિક્ષા અભિયાન અથવા જિલ્લા નગર શિક્ષણ સમિતિ દ્વારા નિયત કરવામાં આવે તેવા બીજા કાર્યો કરશે. જો આ જે નામ બોલ્યું એ કોઈ હુકુમ કરે કે એસએમસી સમિતિઓએ આ વસ્તુ પણ થોડું ઘણું ધ્યાન આપવું પડશે, તો એ પણ એમને જે પ્રવૃત્તિઓ કે જે કામગીરી કે એ કરવી પડતી હોય છે. અને 19મું છે ગ્રામસભામાં એસએમસીનો અહેવાલ રજૂ કરવો. તમને પણ ખ્યાલ છે મિત્રો, જે ગ્રામ પંચાયત હોય છે એમાં ગ્રામસભા ભરાતી હોય છે, જે 2 ઓક્ટોબરે ખાસ ગ્રામસભા ભરાતી હોય છે, તો એની અંદર આખા વર્ષનો તમે શાળાની અંદર તમામ ખર્ચ કરેલો છે, કેટલો ખર્ચ થયો તે, કેટલી આવક આવી, તમામનો હિસાબ પણ તમારે અહેવાલ રજૂ કરવો હોય છે, જે એસએમસીના સભ્યોની ફરજની અંદર આવે છે. તો આ રીતે મિત્રો તમને એસએમસીના તમામ વિગતો વિશે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા થોડાક ઓફિશિયલ છે જે મોડ્યુલ, એમાં ચિત્રો મૂકેલા છે જે એસએમસીના અલગ અલગ કાર્યો દર્શાવે છે કે એસએમસીના સભ્યોએ કયા પ્રકારના અલગ કાર્યો કરવાના હોય છે. મિત્રો આવા અવનવા ટેટ પરીક્ષાઓને લગતા વિડીયો માટે આપણી ચેનલ SK Update સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.